ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. પ્રાંશુલ છે એ સવારમાં ઉઠીને નાયા ધોયા વગર સીધો ટીવી જોવા માંડ્યો છે. હવે એને ચાલુ કરતા આવડી ગયું છે, યુટ્યુબ ઓપરેટ કરતા આવડી ગયું છે, એટલે હવે કોઈને પૂછતોય નથી ને કોઈને કહેતોય નથી. એને પ્રાંશુલ પાછો હા પાડે છે. જાઓ નાવા તો જાઓ, પછી જોજો. જાઓ બહુ ડાયો જા. તો ભાઈ પ્રાંશુલ નાહી ધોઈને રોહિત શર્માનું ટી શર્ટ પહેરીને ફાઇનલી લેસન કરવા બેસી ગયો છે. એ પડતો નહીં. તો ભાઈ હવે જાય છે નવી ઘડિયાળમાં સ્ક્રીન ગાર્ડ નખાવવા માટે. તો પ્રાંશુલ રેડી છે. પ્રાંશુલ તો એકદમ ક્રિકેટર લાગે છે પ્રાંશુલ. આમાં તો એવું નહીં કરવાનું પ્રાંશુલ, ઘૂસવાનું નહીં. હા ઘૂસી જા, લે લે. તો અહીંયા નખાવી લઈએ છીએ કવર, આઈ મીન સ્ક્રીન ગાર્ડ. પૂછી જો મળતું હોય તો. પ્રાંશુલે બધું અડવાનું ચાલુ કરી દીધું. રહેવા દે પ્રાંશુલ, આપણે બધું છે, આપણે બધું હમણાં જ લીધું. ચલ તો સ્ક્રીન ગાર્ડ નખાવીને ફાઇનલી જાય છીએ પાછા ઘરે. તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને હવે ઓપન કરીએ છીએ એક ગેમ જે પ્રાંશુલને મળી હતી ગિફ્ટમાં એની સ્કૂલમાંથી. તો જોઈએ. તો ભાઈ આ 7-in-1 KT ગેમ છે. એમાં ખબર નહીં શું છે, ક્રિકેટ ગેમ છે, પછી લૂડો છે, પછી હોર્સ રેસ છે, પછી ફૂટબોલ છે, કાર રેસ છે, સ્નેક એન્ડ લેડર એટલે સાપ સીડી છે, અને આ માર્બલ્સની ગેમ છે. આ મેઇન ગેમ આ છે પ્રાંશુલ. બાકી આ બધી તો બોર્ડ ગેમ છે. એમાં સાપ સીડી લૂડો તારી પાસે ઓલરેડી છે. અચ્છા, હા પાછળ લૂડો છે. આ અહીંથી આમાંથી નીકળશે. હલો આને ખોલીએ. હવે ખોલું. હજી અહીંયા એક ટેપ છે. કેટલી બધી ટેપ મારેલી છે. હા હવે અહીંથી ખોલી જશે. એ ઓહો, અરે આ તો બહુ બેઝિક ગેમ છે પ્રાંશુલ. જો આ ફૂટબોલ, આ સાપ સીડી, આ તો કેટલી નાની નાની છે. જો બહુ નાની છે. જો આટલામાં તો કેમ સાપ સીડી રમવી. ઠીક છે, બહુ ટાઈમ નહીં ટકે. મેઇન ગેમ તો આ છે માર્બલ્સ વાળી. આ ગેમને શું કહેવાય તો નથી ખબર. એ આ એના કુકરા છે સાપસીડીના. સાપસીડી આપણે રમીએ જ ને. આમાં જો કેવા નાના નાના છે. પાસો જો એવડો એવો પાસો છે. જો ખબર ન પડે કોઈને. હા તૂટી જાય એવું છે. જો આ હે ને, હવે આ ગેમ કઈ રીતે રમવાની તો આપણે યુટ્યુબ ઉપર સર્ચ મારવું પડે પ્રાંશુલ. જો આવી રીતના આને ગોઠવવાના. ગોઠવ. અને આમાં જો કેવું, મતલબ આ પિક્ચરમાં એવું બતાવ્યું સિલ્વર કલરના માર્બલ્સ હશે, પણ આ માર્બલ્સ તો ઓર્ડિનરી માર્બલ્સ જ નીકળ્યા. ઠીક છે, મારે કઈ રીતે રમવાની તો મને ભૂલાઈ ગયું પ્રાંશુલ. મેં આ નાનો હતો ને ત્યારે હું રમતો, પણ હવે મેં 1-2 વખત જ રમી હતી, મને યાદ નથી. આપણે આ યુટ્યુબના આનો વિડીયો જોઈ જોઈશું. આને કહેવાય જ શું, આને શું કહેવાય જ ખબર નથી. તો ભાઈ 7-in-1 ગેમ છે, એમાં ખાસ કંઈ હતું નહીં. જોઈએ ક્યાં સુધી ચાલે છે. બહુ ટકે એવી લાગતી નથી અને એકદમ નાની સાઇઝની ગેમ છે, તો રમતાય ફાવે એવી નથી. એક મેઇન ગેમ છે ઓલી લખોટીવાળી ગેમ છે, એ થોડી ઘણી વ્યવસ્થિત છે. બાકી 7-in-1 જેવું કાંઈ છે નહીં. તો ભાઈ હવે પી લઈએ ચા. તો ભાઈ પ્રાંશુલના જે ફાઇનલી ટીવી જોવાની ના પાડતા એણે રમકડાથી રમવાનું ચાલુ કરી દીધું છે. ટીવી નહીં જોયું ને? વેરી ગુડ. આ દ્રશ્ય બાબુ આજે ભાઈ પ્રાંશુલનો ભાઈ દ્રશ્ય છે, એ આજે એના મામા ને બધા આવવાના છે, તો પ્રાંશુલ પછી એની સાથે રમશે. હે ને? વેરી ગુડ. આ ગાડી રમવા આપજો એને. ઓલા સોફ્ટ ટોયસ ને એવું બધું, આ સ્પાઈડરમેન ને બધું આપજો ને. એને પલંગમાં બેસીને રમાડશું આપણે. હે ને? ઓકે. તો ભાઈ અમે આ માર્બલની ગેમ કઈ રીતે રમવી એ શીખી લીધું છે. તો હવે અમે એને ગોઠવીને રમીએ છીએ. ગોઠવો. વચ્ચેનું એક પ્લેસ છે એ ખાલી રાખવાનું છે અને બાકી બધી જ જગ્યાએ માર્બલ્સ ગોઠવી દેવાના છે. તો પ્રાંશુલ ગોઠવે છે, પછી હું પ્રાંશુલને શીખવાડું છું. જો પ્રાંશુલ, આ માર્બલનું ખાલી ખાનું છે ને, ત્યાં આને અહીંથી ઠેકાડી દેવાનું અને જે માર્બલથી આપણે એને કુદાવીએ ને એ માર્બલને લઈ લેવાનું. સમજો? જો હું તને શીખવાડું. જો આ છે, આને આ માર્બલથી આમ કુદાવી દીધું અને આને લઈ લેવાનું, બહાર મૂકી દેવાનું. છેલ્લે ઓછામાં ઓછા માર્બલ વધે ને તો તું જીતી ગયો. હવે જો એક જગ્યા ખાલી થઈ, તો હવે શું કરવાનું ખબર છે? હવે આને આમ ઠેકાડી દેવાનું, તો આ માર્બલ જતું રહેશે
બરાબર. હવે પછી શું કરવાનું? આ માર્બલ છે, નહીં જ્યાં જગ્યા હોય ને એક પછીની જે જગ્યા હોય ને અહીંયા કૂદાવાનું. જો આ માર્બલ છે, એની પછીની જગ્યાએ કૂદાવાનું અને આ લઈ લેવાનું. પછી આ માર્બલ છે તો એને અહીંયા કૂદાવાનું અને લઈ લેવાનું. માર્બલ ખાલી થતા રહેવા જોઈએ ગેમમાંથી, સમજી ગયો? હા એમ નહીં સીધી લાઈનમાં જ ચાલે. આ હોય ને તો એને અહીંયા મૂકવાનું અને આને લઈ લેવાનું, સમજો? માર્બલ બધા બહાર ભેગા કરવાના. આ બોર્ડ છે ને એ ખાલી થઈ જવું જોઈએ, સમજી ગયો? ઓકે, રમો. તો ભાઈ પ્રાંશુલને ગેમ શીખવાડી, પણ પ્રાંશુલે ગેમ રમવાની બદલે ખાલી નખરા જ કર્યા અને છેલ્લે મૂકી દીધી કંટાળીને. આવું છે પ્રાંશુલનું કામ. તો હમણાં ગુજરાતમાં કોલ્ડ વેવ છે, તો થોડી ઘણી ઠંડી ચાલુ થઈ ગઈ છે. એક વીક માટે ઠંડી પડશે એવું કહે છે. અને આમાં જોઈએ તો અમદાવાદનું ટેમ્પરેચર બતાવે છે 24, જે નોર્મલ ટેમ્પરેચરથી 3-4 ડિગ્રી ઓછું છે. યુઝ્યુઅલી આ ટાઈમમાં 28-29 આસપાસ હોય છે, પણ અત્યારે 24 ડિગ્રી ટેમ્પરેચર છે, એટલે ઠંડી વધી ગઈ છે. આ ઠંડી ખાલી રાતે જ પડે છે, બપોરે તો ગરમી થતી હોય છે, ફૂલ ગરમી. તો ફરી એક વખત પ્રાંશુલે પાછી એની ફેવરેટ એક્ટિવિટી ટીવી જોવાની ચાલુ કરી દીધી છે. પ્રાંશુલ એક એક્ટિવિટી કરી નથી શકતો કા પ્રાંશુલ? ટીવી જોવા સિવાયનું, હે ને? જો જવાબ નથી દેતો. તો ભાઈ પ્રાંશુલના મામા પહોંચી જ ગયા છે, તો પ્રાંશુલ ખુશ થઈ ગયો. પણ આઘો રે પ્રાંશુલ, ઘુસાડવામાં પછી દર વખતે હું એવું ને એક વસ્તુ કરવી. એટલું બધું નજીક ન આવાય, થોડોક આઘો રે. પ્રાંશુલ માને તો એનું નામ પ્રાંશુલ ન કહેવાય કા પ્રાંશુલ? તારું નામ કંઈક બીજું નાખો પ્રાંશુલ માનતો નથી. તો ભાઈ દ્રશ્ય બાબુ આવી ગયું છે, તો પ્રાંશુલે એને રિમોટ ગાડીનું એક્ઝિબિશન ચાલુ કરી દીધું. અરે પ્રાંશુલ, ઓલો પકડવા જાય ગાડીને. દ્રશ્ય ને પ્રાંશુલ હે રમે છે ફૂટબોલ. પ્રાંશુલ ખબર નહીં શું કરવા માંગે દ્રશ્ય. હે પ્રાંશુલ, શું કરે તું? ખબર નહીં તને શું ટેવ પડી પ્રાંશુલ. ભાઈ દ્રશ્ય બાબુ ફરતા ખાય છે, એ મમ્મી પાછળ ફરીને ખવડાવે છે. એક્સરસાઇઝ ભેગી જ થઈ જાય છે. અને પ્રાંશુલ એનું એન્ટરટેનમેન્ટનું પેક ચાલુ છે ફ્રીનું. તો ભાઈ પ્રાંશુલ ને દ્રશ્ય યુનિવર્સલ ડોસા ઇટિંગ કાર્યક્રમનો પાર્ટ છે. બધા ભેગા રહીને ઢોસા ખાય છે. દ્રશ્યને ભાવે છે, પ્રાંશુલને ભાવે છે. તો આ સાથે જ આજનો દિવસને વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.